આપણે જે શરીર જન્મ પામ્યું છે એ ફરજમાં આવી ગયું છે, કારણ કે એ ફરજમાં આવી જવા માટે એને એની મરજીથી એ જીવ્યું હતું. આગળ એ જીવ્યું હતું, એ આજનું શરીર નહોતું જીવ્યું, પણ તે વખતે તે શરીરમાં જે જીવાતું હતું એ શરીર, એ જીવાતું શરીર આજે આ રૂપે આવ્યું, ફરજ રૂપે આવ્યું. એટલે મરજીમાં તૈયાર થતું શરીર ફરજમાં આ પરિણામ સ્વરૂપે આવ્યું. પરીક્ષા અપાઈ એનું આ પરિણામ આવ્યું. સમજ્યા ને?